નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સમાચારો પર નજર કરીએ તો વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી। રાજ્યમાં 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। રાજ્યના તમામ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે। 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે। રાજ્યમાં સામાન્ય કરતાં 47% વધુ વરસાદ। કચ્છ સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં 75% વધુ વરસાદ। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 498 મિલીમીટરની સામે 870 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 75%થી વધુ વરસાદ નોંધાયો છે। इसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और कच्छ के लिए डे 5, डे 6 और डे 7 में ड्राई वेदर प्रिवेल करेगा। ओवरऑल रेनफॉल रियलाइज की बात करेंगे तो गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज तक जो रेनफॉल रिकॉर्ड हुआ है वो 969 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 661 मिलीमीटर होना चाहिए। तो गुजरात एज ए होल स्टेट 1 जून से लेकर आज तक 47% रेनफॉल ज़्यादा हुआ है नॉर्मल के हिसाब से। गुजरात रीजन में 1100 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है अब तक और 864 मिलीमीटर नॉर्मल के हिसाब से होना चाहिए। तो प्लस 27% नॉर्मल के हिसाब से गुजरात रीजन में रेनफॉल ज़्यादा हुआ है 1 जून से लेकर आज तक। सौराष्ट्र और कच्छ की बात करेंगे तो 870 मिलीमीटर रेनफॉल रिकॉर्ड हुआ है और नॉर्मल के हिसाब से 498 मिलीमीटर होना चाहिए। तो प्लस 75% सौराष्ट्र कच्छ रीजन नॉर्मल के हिसाब से ज़्यादा रेनफॉल हुआ है 1 जून से लेकर आज तक। ગુજરાતમાં ફરી એક વખત આફતના એંધાણ। મેઘરાજા ગુજરાતે ફરી એકવાર ધમધોળ્યું છે। ટીવી સ્ક્રીન પર એક સાથે 4 આગાહીકારોની સૌથી મોટી આગાહી। લગભગ 16-17માં રાજ્યના ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। એમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના એડજોઇંગ ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। 4 ઇંચ વરસાદ થાય રાજકોટ, ભાવનગર, અમરેલી વિસ્તારમાં મરનાટ વરસાદ થાય અને જે હાથીઓ બેસે તારીખ 26/9 હાથીઓ બેસે છે અને હાથીઓ જે 7 તારીખ પૂરશે તે વરસાદ નોરતાની અંદર પછી ગાજવીજ સાથે વરસાદ થશે। જે પણ વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ થશે અને શિયાળુ પણ પાક મબલક થશે તેવું મારું પણ અનુમાન છે। કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું અત્યારે જે ચોમાસાનું પાક પાણી બગડશે અને ખેડૂત પાસે સાચવવું જો અને શિયાળુ પાક મબલક થશે તેવું મારું પૂરું અનુમાન છે। જે દક્ષિણ ગુજરાત સુધી અમદાવાદ સુધી બહુ વરસાદ થશે એટલે હજી 20 તારીખની આજુબાજુ એક મોટો જે બંગાળની ઉપસાગરમાં જે વાતાવરણ ઊભું થયું છે એની અસર આવશે। પણ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને અમદાવાદ થઈ અને કદાચ બનાસકાંઠા થઈ અને એ સિસ્ટમ નબળી પડી જશે એવું અત્યારના સંજોગો લાગે છે અને ત્યાં વરસાદ આવશે। જે ટૂંકા ગાળાની મગફળી હોય, સોયાબીન હોય કે અન્ય પાકોનું જે વાવેતર કર્યું હોય એ પાકો છે તૈયાર થઈ ગયા હોય તો એને રાપલી અને જે હાર્વેસ્ટિંગ કરીને સાચવી લેવાનો ખૂબ। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137 મીટરને પાર। હાલ નર્મદા ડેમની સપાટી 137.4 મીટરે પહોંચી છે। નર્મદા ડેમની સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 1.64 મીટર બાકી છે। ફરી નર્મદા ડેમના 15 દરવાજા 2.5 મીટર ખોલાયા। વડોદરા, ભરૂચ, નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે। ઉપરવાસમાંથી પણ પાણીની સતત આવક થઈ રહી છે। ઉપરવાસમાંથી 3,77,406 ક્યુસેક આવક નોંધાઈ। નર્મદા નદીમાં કુલ 3,46,496 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। તો આણંદના બોરસદમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। ભારે ઠંડા પવન સાથે મેઘરાજાની જોરદાર એન્ટ્રી। સતત વરસાદથી ઘણા ભાગોમાં પણ વરસાદી પાણી ભરાયા। હોવાનો આક્ષેપ કર્યો છે। રોગચાળા મુદ્દે મનપા કમિશનરે પત્ર લખ્યો। ભયંકર રોગચાળો અટકાવવા પત્ર લખ્યો છે।
મનપાના અધિકારીઓ પર પણ આરોપ લગાવ્યા છે. ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ફાટી નીકળ્યા છે. દર્દીઓને સારવાર માટે જગ્યા નથી મળતી અને આ સાથે તેમણે તંત્ર પર આરોપ લગાવતા કહ્યું કે આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા અને તેમનું આરોગ્ય તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરની અંદર અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે. ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે. તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ કાર્યવાહી થતી નથી. એટલે મને એવું લાગે છે કે આ રોગચાળાને કારણે મચ્છરજન્ય રોગ, પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ગંજેડા ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે. ધ્રાંગધ્રા તાલુકાની ભારત માઇનોર કેનાલ ઓવરફ્લો થતા પાણીનો મારો ખેતરો તરફ નિકાલ કરાયો. ગંજેડા ગામની 1000 થી વધારે વીઘા જમીન પર કેનાલના પાણી ફરી વળ્યા. નર્મદા વિભાગની બેદરકારીથી ગંજેડા ગામના 90 થી વધુ ખેડૂતોની હાલત કફોડી બની. ખેડૂતોનું કહેવું છે દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે. અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ ઉકેલ નથી મળ્યો. ત્યારે ખેડૂતોએ વહેલી તકે આ સમસ્યાના ઉકેલની માંગ કરી છે. તેમજ આ સમસ્યા નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. ત્યારે હવે આ સમસ્યાનો ક્યારે ઉકેલ મળશે તે જોવું રહ્યું. હવે આ જે અમારા રસ્તાનો એક પ્રોબ્લેમ હતો, જેમાં કેનલનું પાણી સતત ચાલુ રહે 12 માસ અને માર્ગમાં થોડુંક દબાણ છે, જેથી કરીને બધા બિચારા ખેડૂતોને અહીંથી હાલવામાં બધા આક્ષેપ આવે, ખોટા પાણી વધારે ભર્યું હોય તો કઈ રીતે જઈ શકે, કોઈ રીતે અહીંયા માણસોને જવાનો નિકાલ નથી થતો. આશરે આ બાજુ 1000 વીઘા જેવી જમીન આવેલી છે અને 80 થી 90 ખેડૂતો ખાતેદાર છે. તો દર વર્ષે આ પાણી ફરી વળે છે. ગાંધી ચિંતા માર્ગે આગળ વધશું. ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામે બનાવવામાં આવેલી નર્મદાની માઇનોર કેનાલનું પાણી ઓવરફ્લો થતા આ પાણી છે એ ખેડૂતો માટે આશીર્વાદના બદલે આફતરૂપ બન્યું છે. માઇનોર જે કેનાલ છે એનું પાણી ઓવરફ્લો કરી જે 80 થી 90 ખેડૂતોનો જે ખેતરો તરફ જવાના રસ્તા છે, રસ્તા પર આ પાણી ફરી વળ્યા છે, જેને લઈને હાલ જે અંદાજે 90 થી વધુ ખેડૂતો છે, આ ખેડૂતો પોતાના ખેતરે કામ માટે જઈ શકતા નથી, જેને લઈને તેમનો પાક છે સદંતર નિષ્ફળ જાય તેવી શક્યતા છે. છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી સતત આ રસ્તાની સમસ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી, જેનો ભોગ દર વર્ષે ખેડૂતો બની રહ્યા છે. હાલ આ ખેડૂતોના ખેતરોમાં જવાનો જે રસ્તો છે એ સદંતર બંધ થઈ ગયો છે, જેને લઈ અને તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે અને જે રસ્તો છે એ યોગ્ય ચાલવા યોગ્ય કરવામાં આવે અને અવારનવાર જે નર્મદા કેનાલના પાણી ઓવરફ્લો થઈ અને રસ્તા પર ફરી વળે છે તે અંગે નર્મદા વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગંજેડા. તો વાત હવે આદમખોર દીપડાના આતંકની. અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ગામોમાં જંગલી પશુઓએ આતંક મચાવ્યો છે. ધારીના જળજીવડી ગામમાં મોડી રાત્રે દીપડો ઘૂસી આવ્યો હતો. દીપડાએ રાત્રિના સમયે પશુઓ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો. દીપડો મકાનમાં ઘૂસી જતા વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગે દીપડાને બેભાન કરી પકડી પાડ્યો. દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવ્યો હતો. વારંવાર રહેણાંક વિસ્તારમાં જંગલી પશુઓ ઘૂસી આવતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. પાલા ઉપરથી બળો લઈને જોવા ગયો તો ત્યાંથી સીધી દોડ દીધી દાદા હમી. પછી દાદા હમી હળી દીધી હું સીધો ગયો આગળ મારવા તો સીધો ઓલી ડેલી અમે દોડ દીધી એટલે દાદા બસી ગયા અને સીધો કર્યો ઘરમાં.